છેલ્લા એક મહિનાથી અંકલેશ્વર શહેર અને ઔદ્યોગિક વસાહતમાં વાતાવરણમાં આવતા પલટા સાથે વીજ પુરવઠા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ભારે પવન ફૂંકાય કે હલકો વરસાદ પડે વીજ પુરવઠો તરત ખોળવાય છે. શહેરના રહીશો હોય કે ઔદ્યોગિક વપરાશકર્તાઓ દરેકને હવે આ ધાંધિયાથી ત્રાસ થવા લાગ્યો છે. ડીજીવીસીએલ તરફથી આપવામાં આવતા કોમ્પ્લેટેન્ટ નંબર મોટા ભાગે માત્ર કાગળ પર છે. ક્યારેક ફોન લાગે છે તો ક્યારેક વારંવાર ફોન આવે એટલે સિસ્ટમ પોતે જ બંધ થઈ જાય છે. ગ્રાહકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થતું નથી અને અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતી પણ નથી તેવું અનેકવાર જણાવ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત જ્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વીજ વપરાશ થાય છે, ત્યાં મે મહિનાના પવન અને કમોસમી વરસાદને પગલે વીજ પુરવઠો 48 થી 72 કલાક સુધી બંધ રહ્યો. આવા વિસ્તાર માટે આ પ્રકારની વીજ અછત ડીજીવીસીએલને કેવું આર્થિક અને સામાજિક નુકસાન કરે છે તે વિચારવાનું છે. અફસોસ એ છે કે ઉદ્યોગમાં કાર્યરત લોકો વીજ અધિકારીઓને ફોન કરે તો તેઓના ફોન આઈફોનમાં અનસુનાવણી રહે છે. દર વર્ષે મોન્સૂન પહેલા હજારો લાખો રૂપિયાનું કહેવામાં આવતું પ્રી મોન્સૂન મેન્ટેનન્સ થાય છે, છતાં એક સામાન્ય પવન કે ઝરમર વરસાદમાં પણ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સંભળાય, લાઈનો થપ થઈ જાય અને વીજ પુરવઠો ઘંટો સુધી બંધ રહે તો આ મેન્ટેનન્સ કઈ માટે? અઠવાડિયામાં એક દિવસ મેન્ટેનન્સના નામે જહેમત આપવામાં આવે છે, પરંતુ અસર તો કોઈ નજરે નથી પડતી. પરિણામે લોકોના ધૈર્યનો પાળો તૂટી રહ્યો છે. 24 મેના રોજ અસહ્ય વીજ ધાંધિયાથી કંટાળેલા લોકો વીજ કચેરીએ પહોંચી ગયા હતા. ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે તીખી બોલાચાલી પણ થઈ. હાલાકે કર્મચારીઓ તો માત્ર ઓર્ડર પાડનારા છે અને અધિકારીઓ સુધી વાત પહોંચતી જ નથી, એ જ મુખ્ય સમસ્યા છે. આવી સ્થિતિમાં માણસો નથીના બહાના હાથ ધરવા યોગ્ય નથી, કારણ કે ગ્રાહક પૈસા નથી પછીથી આપીશ કહે તો વીજ જોડાણ તો તરત કાપી દેવામાં આવે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત રાજ્ય અને દેશના ઔદ્યોગિક નકશા પર મહત્વની જગ્યા ધરાવે છે. જ્યાં સતત વીજ પુરવઠો ઔદ્યોગિક શ્વાસ ગળાય છે, ત્યાં અવારનવાર વીજ અછત દેશમાં વિકાસનું નેટવર્ક જ અટકાવતું બને છે. જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વીજ પુરવઠાની અણિયાળી સ્થિતિ ખરેખર ચિંતાનું કારણ નથી. વીજ પુરવઠો માત્ર એક સેવાની વાત નથી, તે અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નગરીની ધમની છે. તેની સતત અવરોધિત પૂર્તિ સમગ્ર તંત્ર પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. ડીજીવીસીએલ સહિત સમગ્ર વીજ તંત્રએ આ સમસ્યાને માત્ર કુદરતી હોનારત કહી ચૂપ રહેવાને બદલે સઘન આયોજન અને જવાબદારી સાથે વર્તવું પડશે. નહીં તો અંકલેશ્વરની ઉદ્યોગ સાહસિકતા અને નાગરિકોના ધૈર્યનો તાર તૂટી જશે.